જય ગુજરાતી મિત્રો, આજથી મારે 75 હાર્ડ ડે ચેલેન્જનો 57મો દિવસ, જેમાં સૌપ્રથમ દાંતણ કરી મોં ધોઈ ફ્રેશ થયો. ત્યારબાદ સવારના વર્કઆઉટ માટે ચીકુની ડાયટ લીધી. પછી શૂઝ પહેરી આજે કરવાનું હતું લેગનું વર્કઆઉટ, જેમાં સૌપ્રથમ 50 સ્ક્વોટ લગાવ્યા. પછી હેવી વેઇટના ડમ્બલ સાથે ઉઠક બેઠક કરી. ત્યારબાદ ડબલ ડમ્બલ વડે વર્કઆઉટ કર્યું. પછી હેવી વેઇટના રો વડે બારના 3 સેટ લગાવ્યા. પછી લેગનું પંપ કંઈક આવું આવ્યું. પછી સ્નાન કરી મસ્તરામ તરફ જવા લાગ્યો. સૌપ્રથમ મસ્તરામ બાપુના દર્શન કર્યા. આ ધામની વિશેષતા એ છે કે અહીં કાગડા, કૂતરા, મોરલા અને બિલાડી એક સાથે પણ જોવા મળે છે. પછી આજે થોડું ફેન ફોલોઈંગ પણ મળી ગયું. ત્યારબાદ બપોરે પ્રસાદ લીધો. પછી થોડી વાર શ્રી રામચરિત માનસ કથા સાંભળી. ત્યારબાદ ઘરે આવી સાંજના વર્કઆઉટ માટે શૂઝ પહેરી કેળાની ડાયટ લીધી. પછી બોટલ લઈ દરિયા તરફ જવા લાગ્યો. ત્યાં જઈ સૌ પ્રથમ 100 મીટર રનિંગ કર્યું. પછી 2 સ્પ્રિન્ટ લગાવી. ત્યારબાદ સ્ટેપ વધારવાની એક્સરસાઇઝ કરી. પછી 15 તાળી પાડી પુશઅપ લગાવ્યા અને 10 અલગ રીતે પુશઅપ માર્યા. ત્યારબાદ પાણી પીને કચરો એકત્રિત કર્યો, જે સ્વચ્છતા માટે બહુ ઉપયોગી છે. પછી કચરો એક જગ્યાએ ઠેલવી દીધો. પછી આ સાંજે ભગવદ ગીતાનું અધ્યયન કર્યું. તો અત્યારે સપ્તાહ પણ શરૂ છે, તો 200 જય મસ્તરામ કોમેન્ટ કરી બતાવી દો.